હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો હું છું ધવલ, આ છે વિધિ, હેલો, ગુડ મોર્નિંગ. અને આ છે મમ્મી. હેલો. તો અમે તૈયારી કરી રહ્યા છીએ એક ટ્રીપમાં જવા માટેની, અને ટ્રીપનું કહેવાનું નથી ના આપણે, તો એ ટ્રીપ સરપ્રાઈઝ છે. આપણે ડેસ્ટિનેશન ઉપર પહોંચીને પછી ત્યારે રિવીલ કરશી કે કઈ જગ્યાએ જવાનું છે. બાકી જો અત્યારે તૈયારી ચાલે છે. શું બનાવો છો? શક્કરપારા. જો શક્કરપારા બને છે અહીંયા. જો વિધિ શક્કરપારા બનાવે છે. અહીંયા છે મમરા. આ શું પૌવા છે? શેના છે? ચોખાના પૌવા, મકાઈના પૌવા છે. અને અહીંયા સેવ બની ગઈ છે. મેં નાસ્તો કરી લીધો છે અને થોડીક સેવઈ ચાખી લીધી. સેવ છે, જ્યાં ભૂંગળા બની ગયા છે. પછી હજી મમરા ચેવડો બનાવવાનો હશે ને હજી. અને અહીંયા તેલ આવી ગયું છે. જો મમ્મી હમણાં આમાં શું કે શક્કરપારા બનાવે છે. જોવો તમે, અત્યારે લાઈટ વહી ગઈ છે એટલે થોડુંક અંધારું આમ દેખાતું નહીં હોય પ્રોપર. બધું આજે તો અસ્ત વ્યસ્ત પડ્યું છે. એવું? વિધિને આમ થોડીક મજા નથી, પણ તો એ કામ તો કરવું પડે એવું છે. કા ટ્રીપ માટે થોડીક એક્સાઇટમેન્ટ ડાઉન થઈ ગઈ છે. એવું? ચલો, તો ટ્રીપની ઇન્ફોર્મેશન આપણે પછીથી આપીશું ધીમે ધીમે, જેમ જેમ આગળ વધીશું એમ. પણ અહીંયાથી એટલું કહી દઈ કે આજે થઈ છે તારીખ કેટલામી? 22 તારીખ. આજે થઈ છે 22 તારીખ અને અમારી ટ્રીપ છે 25 તારીખે. મતલબ 25 થી સ્ટાર્ટ થાય છે ને કાલે અમારે કાલની પરમ દિવસે મુંબઈ જવાનું છે. આપણે એટલું કહી દઈ. પછી ત્યાં શું કરીશું, ત્યાં ફ્લાઇટથી જવાનું છે, ટ્રેનથી જવાનું છે, અને ત્યાં શું શું એક્ટિવિટીઝ કરીશું એ આપણે બધા વિડીયોમાં આગળ દેખાડીશું. પણ આ વિડીયો લગભગ તો આપણે, મને એવું લાગે છે કે થોડાક દિવસ પછી, મતલબ ટ્રીપમાંથી આવી જશે ને પછી અમે મૂકીશું. બરાબર ને? એટલે એડિટિંગ ને એવું બધું થોડું કરવાનું હોય ને એવું બધું હોય. જો શક્કરપારા છે ને આ વખતે મોટા, આ મોટી સાઈઝના લાઈટ આમ નથી આવતી હરખી. હાલે હવે એવું? શું કરવાનું હવે તારે? કામ કરવાનું એમ? મમ્મી ચેવડાની તૈયારી કરે છે. જો આ ખમણ કાઢ્યું છે. ખમણ ને હવે અમે તરવામાં આવશે. માંડવીના દાણા. તો આપણે જવાનું છે એ તો કહેવાનું નથી, તો આપણે આપણા વ્યુઅર્સને એ તો કહી શકીએ ને કે તમે કમેન્ટ કરીને કહો કે કઈ જગ્યાએ એમ જવાના હશી. હા, બરોબર ને? તો તમે કમેન્ટ કરીને જણાવો કે અમે કઈ જગ્યાએ જવાના હશી. તો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે હવે આગળના જે વિડીયો આવવાના છે એ અમે ટ્રાય કરીશું બધું લાઈવમાં જ બોલીએ. કેમ કે આપણે જે અત્યાર સુધી વિડીયો મૂકતા ને અમે એ પોસ્ટ એડિટિંગ કરીને ને એવું બધું કરીને મૂકતા હતા, પણ આ વખતે હવે એવું ટ્રાય કરશી કે કંઈક લાઈવમાં જ જે એક્સપિરિયન્સ અમે જે ફીલ કર્યો હોય એ જ વસ્તુ તમને ફીલ કરાવી. એટલે હવે લાઈવમાં બોલવાની ટ્રાય કરશું. બરોબર ને? તો જો આ વિધિ ફરીથી એની બેગ ખોલીને પેક કરે છે કે બેગ સરખી પેક નથી થઈ. બોલો, કઈક વસ્તુ ભૂલાઈ ગઈ હોય એવું લાગે છે. શું ભૂલાઈ ગયું? ખોલીને ચેક કરું પછી આઈડિયા આવે. આમાં આવશે આઈડિયા. એમ? જો કેટલો સામાન ભર્યો. એની બેગનો વજન 16 કિલો થયો. તારી બેગનો કોણે? મમ્મીની સાડી મારી બેગમાં છે. તો પછી
તો એ થયો તો ખરા ને 16 કિલો. મારા શૂઝ એ મારી જ બેગમાં. તો તે તારી બેગમાં જ રાખવાના ને તારી વસ્તુ તો. શું થયું? ઓલો ભૂલાય છે. હે શું ભૂલાય? ના ઈ ચેક કરવાનું છે આમાં જગ્યા કેમ રહી એમ. તો હું બાકી જગ્યા ન રહી જાય, ફૂલે ફૂલ બેગ ભરીને જવું જોઈએ એવું જગ્યા કે કેમ રહી આ વખતે ઈ ખબર નથી પડતી કઈ બેગમાં. કપડા ફૂલે ફૂલ બેગ ભરીને જવાનું એવું એવો વિધિનો નિયમ છે. નિયમ છે. હા મારે આને ક્રીસ ચોક વિખાઈ ગયું. તો હવે નહીં હાલે ને? હે હાલશે તો નવા લેવા જો હે નવા તો લીધેલા છે. તો એક જોડી, 30 પડી ગઈ તો 2 જોડી, 3 જોડી, હા આ 4 જોડી. હા ગ્લોવ્સ પહેરવાનું કીધું. કી હવે એમાં લખ્યું છે નહીં પહેરો તો હાલશે. હોના કાકી કહેતા હતા. હા ઈ જ કહેતે હું ઓલા પછી બોલાવ. 4 ને 5 જોડી થયા મારે તો કપડા. તો હવે કેમ પહેરલા નહીં? અને આવડું આ શર્ટ એટલે 6 જોડી. તો 7મી જોડી ક્યાં મારી? રેડી? પછી આ 2 બધાય નવા કપડા હે તારા? આ જૂના જ છે. લે 2 ને 1 આ 3 જોડી. 3 ને આ પિંક શર્ટ વાળી જોડી. અને આ એની હારે આવશે ને શર્ટ. હા એટલે 4 ને 5 જોડી આ. અને આ 6. હા તો 7મી જોડ ક્યાં મારી? તને ખબર. આવડી આ મેં 7મી જોડ ગઈ હતી. તો ટોટલ 8 જોડી જોઈ ને. તો હું શું પહેરું? એમ બેગ ને તોડી નાખી ક્યાં તોડી? પરફેક્ટ ખોઈલી કહેવાય આને. એમ હું તોડું જ નહીં કાંઈ. હા બહુ ખબર. મોબાઈલ કેટલી વાર પડ્યા પર થાય? હા જોઈ ટફન હરખું કરાઈ આવે દેજો. એ હવે ટાઈમ નથી. કેમ? લે હાવ મોબાઈલ હાવ ગેમ જો રમો. ક્યાં ગેમ રમવું? તો હમણાં હેડફોન ઓલું નાખીને ઓલું કરતા હતા. જો ટી શર્ટ પપ્પાનું નાખવાનું બેગમાં નાખવાનું છે ને થઈ જાહે. થઈ જ જાય ને. HRX નું ટી શર્ટ મગાવ્યું છે પપ્પાની નાઇટ ડ્રેસ માટે. સારું હે? હા સરસ છે ટી શર્ટ તો એકવાર પહેલા મોપાવી લેજો. એમ સાઈઝ મગાવી છે. હે એમ સાઈઝ જો HRX નું ટી શર્ટ મગાવ્યું છે. કોઈ જાતનું પ્રમોશન નથી. વળી એમ કે પ્રમોશન કર્યું. હા હાલો તો થઈ ગયા ને તારા તો હવે કપડા. યસ. હવે શું બસ કરવાનું? હવે મારું બેગ ભરી લઉં કમ્પ્લીટ. આ કપડા બધાય થઈ ગયા છે. સાડી એક મમ્મી આવે ને તો સાડીનું પછી ફાઇનલ થાય તો તમારા માટે એક હજી હિન્ટ છે કે સાડી અમે પહેરવાના છીએ વિધિ. સાડી પહેરવાની છે એ સાડી દેખાડવાની નથી, નકર તો આઈડિયા આવી જશે. સાડી નથી જોવાની. હા તો સાડી પહેરવાની છે. હવે એવી કઈ જગ્યા હશે કે જ્યાં સાડી પહેરવાની હશે એમ? તો આ એક બહુ મોટી હિન્ટ છે. બંધ કરી દો તમે. કુંભમાં જવાની તૈયારી કરતા લાગી છે. શું લાગે તમને? કુંભમાં જતા હશે અમે. તો બસ હવે પેકિંગ બધાનું થઈ ગયું છે. મારી બેગનું પણ થઈ ગયું છે. કેમ ધવલ બધાય કપડા સેટિંગ થઈ ગયા છે. હવે એક જોડી ઘટતી હતી એ પણ કમ્પ્લીટ થઈ ગઈ છે હવે. તો બસ તો હવે આપણે આજે અહીંયા જ વિડીયો એન્ડ કરીએ છીએ અને મળીએ કાલના હવે નવા વ્લોગ સાથે. કાલે અમારે જવાનું છે અને 2 વાગ્યાની ટ્રેન છે ને આપણે ધવલ? હા 2 વાગ્યાની ટ્રેન છે. તો આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ. અને હા એક વાત એ છે કે આ અમારી સરપ્રાઈઝ ટ્રીપના બધા જ વિડીયોઝ અમે રેગ્યુલર સવારે 10 થી 11ની વચ્ચે જ અપલોડ કરીશું. તો જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન પણ ક્લિક કરજો. એટલે તમને એના લીધે છે ને અમે જે પણ વિડીયો અપલોડ કરીશું ને એ તમને અમે મૂકીએ એવો જ તમને વિડીયો મળી જાય. અને બસ તો કમેન્ટ કરીને જણાવજો કે અમારા આ બધા વિડીયોઝ તમને કેવા લાગે છે. અમે પણ મજા કરવાના છીએ, સાથે તમે પણ મજા કરજો. બરાબર ને ધવલ? મજા આવવાની છે આ ટ્રીપમાં. કંઈક નવો એક્સપિરિયન્સ કરવાનો છે. અમે પણ નવો એક્સપિરિયન્સ કરવા માટે જ જઈએ છીએ.
તો બસ મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય.